નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ભેગા થયેલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો રજૂઆત કરે તે પહેલાં જ તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। CBRT પદ્ધતિ સદંતર નિષ્ફળ રહે છે અને આ પદ્ધતિનો બધા વિરોધ કરી રહ્યા છે। ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષાનું 5 મહિના પછી CBRT પરિણામ આવ્યું। તેમાં આફ્ટર નોર્મલાઇઝેશન અને બિફોર નોર્મલાઇઝેશનના માર્ક કોઈના આવ્યા નથી। 5 તારીખ કીધી હતી, હજુ સુધી માર્ક્સ આવ્યા નથી। 9 તારીખ કહેવામાં આવે છે। તેથી આ ઉમેદવારો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને મળી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની રજૂઆત કરવા જતાં તેઓની અટકાયત કરવામાં આવી।